લોકો આ એક વસ્તુને વિલન માને છે, પણ એકચ્યુઅલી આ વસ્તુ આપણા બોડીમાં ટેસ્ટોસ્ટિરોન અને ઇસ્ટ્રોજન જેવા રિપ્રોડક્ટિવ હોર્મોન્સમાં હોય છે. કોર્ટિસોલ જે એક સ્ટ્રેસ રિલીવિંગ હોર્મોન છે એની અંદર હોય છે. આનો યુઝ કેલ્શિયમને પ્રોપરલી એબ્ઝોર્બ કરવામાં અને હાડકાને મજબૂત કરવામાં પણ હોય છે. અને આનો યુઝ બાઇલ એસિડ બનાવવામાં, જે તમારા ઇન્ટેસ્ટાઇનની અંદર ડાયજેશન થાય છે, એમાં પણ હોય છે. હવે આના આટલા બધા યુઝિસ છે, પણ ઇશ્યુ ત્યારે થાય છે જ્યારે આપણે બહારથી આપણા ડાયટની અંદર જરૂરતથી વધારે માત્રામાં આને કન્ઝ્યુમ કરીએ છીએ. અને આ વસ્તુ તમારા શરીરમાં ઓછી કે વધારે છે એને ચેક કરવા માટે એક સિમ્પલ ટેસ્ટ થાય છે, જેનું નામ છે લિપિડ પ્રોફાઇલ. ઘણા લોકો સમજી ગયા હશે હું વાત કરું છું કોલેસ્ટ્રોલની. ચલો કોલેસ્ટ્રોલને એક બ્લડ રિપોર્ટથી સમજીએ. આ વિડીયોને તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો અને મારા ગુજરાતીઓને હેલ્થ માઇન્ડેડ બનાવવાના મિશનમાં જોડાઓ. તમારા લિપિડ પ્રોફાઇલના બ્લડ રિપોર્ટમાં સૌથી પહેલાં ઉપર મેન્શન કર્યું હશે કોલેસ્ટ્રોલ. આ વેલ્યુ એ ઇન્ડિકેટ કરે છે કે તમારા બોડીમાં ઓવરઓલ કોલેસ્ટ્રોલ કેટલું રહ્યું છે. પણ આ એકલી વેલ્યુથી તમને કમ્પ્લીટ આઈડિયા નહીં આવી શકે. સેકન્ડ વેલ્યુ મેન્શન કરી છે ટ્રાઇગ્લિસરાઇડ. આ વેલ્યુ એ ઇન્ડિકેટ કરે છે કે તમે જરૂરથી વધારે ખાઓ છો કે નહીં. એના પછી મેન્શન કરેલું છે HDL કોલેસ્ટ્રોલ, જેનું ફૂલ ફોર્મ છે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન્સ. આને આપણે ગુડ કોલેસ્ટ્રોલ પણ કહીએ છીએ, કારણ કે આ આપણા બ્લડ સ્ટ્રીમની અંદર જે કોલેસ્ટ્રોલ ભેગું થયું છે એને બહાર કાઢીને બ્લોકેજ થવાની શક્યતાઓને ઘટાડે છે. એના પછી મેન્શન કરેલું છે LDL કોલેસ્ટ્રોલ, જેનું ફૂલ ફોર્મ છે લો ડેન્સિટી લિપોપ્રોટીન્સ. આને આપણે બેડ કોલેસ્ટ્રોલ પણ કહીએ છીએ, કારણ કે આ આપણા બ્લડ સ્ટ્રીમની અંદર પ્લાકને ભેગો કરે છે અને બ્લોકેજ થવાના ચાન્સીસ વધારે છે, અને ભવિષ્યમાં હાર્ટ એટેક કે બ્રેઇન સ્ટ્રોક આવવાના ચાન્સીસ વધી શકે છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરશું કે શું ખાવાથી કોલેસ્ટ્રોલ વધે છે અને આને ઘટાડવા માટે શું ધ્યાન રાખવાનું છે.